કે સુદામાજી આવ્યા, પોતાની એક મુઠ્ઠી તાંદૂળ લઈને આવ્યા છે અને ભગવાને એ તાંદૂળ આરોગ્યા ને એક એક કોળીએ ભગવાને સુદામાજીને અખૂટ ભંડારો ભરી દીધા. ભગવાને સુદામાજીની દરિદ્રતા દૂર કરીને એની આ કથા જ નથી. સમજજો, કૃષ્ણ કથામાં જે આ સુદામાજીનું વર્ણન છે ને, એમાં ભગવાને એને સુદામાજીનું ઘર બનાવી આપ્યું, મહેલ બનાવી આપ્યો, પહેરવાના સુંદર મજાના કપડાં, સોનાના અલંકારો, ધન ધાન્યના ભંડારો કરી આપ્યા. ये महत्व ही नहीं रखता है. इस कथा में ये बात बहुत ही ज्यादा गौण है. सारी बात है पोताना भाईबंधनी मदद करवी, मित्रनी मदद करवी, पण वो महत्व यहाँ पे उसका है ही नहीं. भगवान सोनानी नगरी द्वारिकाना धणी हता. समझो हो, द्वारिकाधीश हता, एमांथी थोड़ું કોકને આપી દે એમાં ભગવાનને ગોબોય પડે. समझो, भगवान के पास स्वयं लक्ष्मीपति नारायण वो थोड़ा सा किसी को दे दे, उसमें बड़ी बात क्या है? जिसके पास अपार है उसमें से थोड़ा सा लेके किसी को दे दे, उसमें बड़ी बात क्या है? मुकेश अंबाणी कोई ने 2-5 करोड़ નું દાન કરી દે, मुकेश अंबाणी में फेर શું પડે? कोई बड़ी बात नहीं है उनके लिए. बहुत आम सी साधारण सी बात है कि श्री कृष्ण ने अपने सखा की मदद की. महत्वनी बात શું છે ખબર છે? મહત્વની વાત ઈ છે કે સુદામાજી પોતાની ફાટેલી તૂટેલી પોતડી પહેરીને આવ્યા છે, પગમાં પગરખા નથી, દુબળું પાતળું ભૂખ્યું શરીર છે, ઘરે છોકરાઓ ભૂખથી તડપી રહ્યા છે, પત્નીને સારા પહેરવાના વસ્ત્રો નથી, અને આટલી દારૂણ ગરીબીમાં ઈ સુદામાજી છે અને પોતાના ધનાઢ્ય મિત્રના ઘરે આવે છે, નારાયણ ભગવાનના ઘરે આવે છે અને જુએ એને સોનાના મહેલ, સોનાની થાળી, સોનાના વાટકા, સોનાની ચમચી, સોના સિવાય બીજી કોઈ ધાતુ નહીં. કહેને કા તાત્પર્ય ઇતની સંપત્તિ દેખી. એટલી સંપત્તિ સુદામાજીએ પોતાના ભાઈબંધના ઘરે જોઈ, મિત્રના ઘરે જોઈ, પણ છતાંય સુદામાજી એક શબ્દ ઉચ્ચારતા નથી કે કાના તારી પાસે આવડું છે તો જરાક મારી ભૂખ ભાંગી નાખને. તારી પાસે તને ભગવાને આટલું દીધું છે, અરે તું સ્વયં ભગવાન હો, તારી પાસે આટલું છે તો થોડુંક મને આપી દે ને, થોડીક આમ મદદ કરી દે ને. આ ये અયાજકતા જો હૈ, આજે સુદામાજીની જે ખુમારી છે, જે આત્મસम्मान છે कि मरी जाऊं पण मांगू नहीं, इस कथा में जो महत्व रखता है ये सुदामा जी का आत्मसम्मान है कि मित्रनी आटली जाहो जलाली जोईने पण सुदामा जी एक शब्द मांगता नहीं.